ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે ચમનપ્રાસ વિશે. તો ચમનપ્રાસ જે છે એ કઈ રીતે બને છે? તો ચમનપ્રાસ જે છે એની અંદર આપણે આખી પ્રિપરેશન નથી કરવાની, પરંતુ એના જે છે ઇન્ડિકેશન, એના બેનિફિટ્સ અને એની અંદર જે પ્રધાન દ્રવ્ય છે એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો આની અંદર આપણે જે પ્રધાન દ્રવ્ય છે એ શું છે? આમલકી છે. પ્રધાન દ્રવ્ય તરીકે આની અંદર કઈ વસ્તુ છે? આમલકી વપરાય છે, આંબળા. પછી પ્રિપરેશન જે છે એ આપણે કરવાની નથી. ઇન્ડિકેશનમાં રાજ્યક્ષમાં છે, કાશ છે, શ્વાસ છે, શતક્ષીણ. શતક્ષીણ એટલે શું? તો કે જે વ્યક્તિનો ધાતુઓ શું થઈ છે? બધી ક્ષીણ થઈ છે. ધાતુઓ બધી શું થઈ છે? ક્ષત એટલે ઓછી થવી છે. તો જેની ધાતુઓ શું થઈ છે? ક્ષીણ થઈ છે, એને ક્ષતક્ષીણ તરીકે ઓળખવામાં આવે છે. પછી વૃદ્ધ છે, બાળ છે, સ્વરક્ષય, હૃદરોગ, વાત, રક્ત પીપાશા અને મૂત્રવિકારની અંદર ચમનપ્રાસ આપવામાં આવે છે. ઓકે, તો આટલી કન્ડિશનની અંદર છે. અને બેનિફિટ શું છે? રિજુવિનેટિવ છે અને એન્ટી એજિંગ મેડિસિન છે ચમનપ્રાસ. ઓકે, તો આ રીતના ચમનપ્રાસ આટલું જ જે છે ડિટેલ કરવાની છે, વધારે બહુ અંદર ડીપમાં હાલ જવાનું નથી. પછી પ્રથમ બ્રહ્મ રસાયણ પછી આવે છે. હવે પ્રથમ બ્રહ્મ રસાયણ છે એની અંદર આટલા પંચમૂલ આવે છે, એ યાદ રાખવાનું છે. ખાલી આટલું યાદ રાખજો એમાં કે લઘુ, બૃહદ, મધ્યમ, જીવનીય અને તૃણ પંચમૂલ એટલાનો સમાવેશ થાય છે. પછી દ્વિતીય, તૃતીય, એ જ રીતના જે છે ચતુર્થ,